મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર. કરલોન કંપનીએ રિસેન્ટલી 20 વર્ષની વોરંટી વાળા ગાદલાની એક રેન્જ લોન્ચ કરેલી છે, જેનું નામ છે ડ્યુઓ રેસ્ટ મેટ્રેસ રેન્જ. અને મિત્રો આ રેન્જની અંદર 3 ગાદલા આવે છે. અને આજે જે ગાદલાનો આપણે રિવ્યૂ કરવાના છીએ ને, આ છે કરલોનનું ડ્યુઓ રેસ્ટ પ્રીમિયમ ગાદલું અને ડ્યુઅલ કમ્ફર્ટ ગાદલું છે, 20 વર્ષની વોરંટી વાળું. મિત્રો અહીંયા આપણે ગાદલું રાખેલું છે. સૌથી ઉપરની સાઈડ જોઈને તો આ સોફ્ટ સાઈડ છે, જુઓ પોચું ગાદલું લાગશે આ બાજુ આપણે રાખીએ ને તો. અને આ જ ગાદલાને આપણે ફેરવી નાખીએ એટલે કે ફ્લિપ કરી નાખીએ તો બીજી જે સાઈડ છે આ કડક થઈ જાય, જુઓ હાર્ડ લાગશે ફીલ આનો. એટલે કે ડ્યુઅલ કમ્ફર્ટ ગાદલું છે. એક જ ગાદલાને તમે 2 અલગ અલગ રીતના યુઝ કરી શકો. સોફ્ટ વાપરવું હોય તો સોફ્ટ બાજુ યુઝ કરો, કડક હાર્ડ ફીલ જોતો હોય તો ગાદલાને ફેરવી નાખો તો હાર્ડ થઈ જાય ગાદલું. આ ટાઈપનો ફીલ છે ગાદલાનો. અને ગાદલાનો લુક તમે જુઓ, લુકમાં પણ ઘણું બધું એટ્રેક્ટિવ બનાવેલું છે. સાઈડની જે બોર્ડર છે પ્લસ ઉપરનો જે કલર છે સ્કાય બ્લુ ટાઈપનો કલર બનાવેલો છે, તો લુકમાં એટ્રેક્ટિવ લાગશે. અહીંયા મિત્રો કરલોનનો લોગો આ તે બધું આવી જાય છે. ડ્યુઓ રેસ્ટ પ્રીમિયમ ગાદલાનું બધું લખેલું છે અને 20 વર્ષની વોરંટી પણ ઓન પેપર લખીને આપે છે. રિસેન્ટલી આપણે જોઈએ તો સ્લીપવેલ કંપનીએ એની ફિટરેસ્ટ ગાદલાની રેન્જ લોન્ચ કરેલી, એની અંદર 25 વર્ષ કંપની વોરંટી આપે છે. તો એની સામે આ જ વસ્તુ કરલોનમાં 20 વર્ષની વોરંટી વાળી આવી ગઈ માર્કેટમાં. હવે મિત્રો આપણે જોઈએ કે કરલોનના ડ્યુઓ રેસ્ટ પ્રીમિયમ ગાદલામાં કયા પ્રકારનું ફોમ સ્ટ્રક્ચર આપેલું છે. સામાન્ય રીતના તમને આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે. આપણે ગાદલાને છે ને ઓલરેડી બ્રેક કરીને રાખ્યું છે, તોડેલું છે ગાદલાને, જેને કારણે તમને બતાવી શકીએ કે અંદર કઈ ટાઈપનું સ્ટ્રક્ચર આપેલું છે. જુઓ મિત્રો, સૌથી ઉપર આનું જે ક્વિલ્ટ છે ને, આ જે સિલાઈ છે ને, આની અંદર સોફ્ટ ફોમ આપેલું છે આ સિલાઈમાં કાપડની સાથે. એની નીચે મિત્રો મેમરી ફોમ આપેલું છે. જુઓ આ મેમરી ફોમ છે, જો ધીરે ધીરે રિસ્પોન્સ કરે એ ટાઈપનું પાતળું લેયર છે મેમરી ફોમ, પરંતુ ઉપરના લેયરમાં આપેલું છે. મેમરી ફોમની નીચે મિત્રો આ HR ફોમ છે, હાઈ રેઝિલિયન્સ ફોમ. અને એની નીચે મિત્રો રીબોન્ડેડ ફોમ, બોન્ડેડ ફોમ આપેલું છે, એટલે કે હાર્ડનેસ વાળું ફોમ સપોર્ટ લેયર તરીકે આપેલું છે. આ છે 3 ફોમ લેયર વાળું ગાદલું. આ ગાદલામાં 3 ફોમ લેયર છે, મેમરી ફોમ, HR ફોમ અને રીબોન્ડેડ ફોમ. રીબોન્ડેડ સપોર્ટ માટે છે કે ગાદલા ઉપર તમે સૂતા હોય, શરીરના વજનવાળા ભાગાની અંદર ખૂંચે, પરંતુ બોન્ડેડનો સપોર્ટ મળી જાય, જેને કારણે ઘણું બધું કમ્ફર્ટેબલ લાગે. હવે આ જે સાઈડ છે મિત્રો, આની ઉપર આપણે સૂઈને ચેક કરીએ કે કઈ ટાઈપનો ફીલ છે. આનો જે ફીલ છે ને, સોફ્ટનેસ વાળો ફીલ છે, એટલે કે ગાદલું પોચું છે. આ બાજુ તમે યુઝ કરતા હોય ને મેમરી ફોમ વાળી સાઈડ, તો પોચો ફીલ છે. આ રીતના તમે સૂતા હોય સીધા તો શરીર આની અંદર બોડી શેપ લે છે, એટલે કે શરીર આની અંદર છપાઈ જાય. પરંતુ બહુ વધારે મેમરી ફોમ નથી, એટલે એટલું બધું લક્ઝરિયસ પણ ફીલ નથી આવવાનો, પરંતુ સોફ્ટનેસ વાળો ફીલ છે. મીડિયમ સોફ્ટ કરતાં થોડોક વધારે સોફ્ટ. તમે જો આમ સાઈડમાં સૂવાની ટેવ હોય ને તો પણ આ ગાદલું તમારા માટે કમ્ફર્ટેબલ રહેશે, અથવા આમ સીધા તમે સૂતા હોય તો પણ ઘણું બધું કમ્ફર્ટેબલ છે. અને ફીલ સારો વ્યવસ્થિત ફીલ બનાવેલો છે. આ સાઈડનો આપણે જોઈએ ને, જો મિત્રો તમારી ઉંમર મોટી હોય, કમરના દુખાવા હોય, વજન વધારે હોય, તો પછી આ સાઈડ કરતા હા એક વસ્તુ છે, તમને અપર બેક પેઇનનો પ્રોબ્લેમ હોય ને તો આ સાઈડ તમારા માટે રેકમેન્ડેડ રહેશે. અને જો લોઅર બેક પેઇનનો પ્રોબ્લેમ હોય ને તો ગાદલાને ઊંધું કરી અને આ સાઈડ યુઝ કરવાની. આ છે કડક સાઈડ ગાદલાની, હાર્ડનેસ વાળું ગાદલું છે, ફૂલી હાર્ડ થઈ જશે. એટલે વજન વધારે હોય, કમરના દુખાવા હોય, લોઅર બેક પેઇન, આ કમરના દુખાવા હોય, તેના માટે આ રેકમેન્ડેડ છે. પરંતુ તમે સાઈડમાં સૂતા હોય ને આ રીતના અને આ કડક ગાદલું વાપરતા હશો તો એટલી બધી મજા નહીં આવે. થોડુંક પોચું જોઈ, જો આ રીતના સૂવાની આદત હોય ને તો. બાકી સીધા ઊંધા સૂતા હોય એના માટે તો આ સરફેસ બેસ્ટ છે. આમ ઉલટા સૂવાની આદત હોય ને એના માટે. એટલે મિત્રો ઓવરઓલ જોઈને તો કરલોને આ ગાદલાનો ફીલ બહુ મસ્ત બનાવેલો છે. અને આની જે રેન્જ છે મિત્રો, એ રેન્જ પણ બજેટની અંદર છે, એટલે કે એટલું બધું કોસ્ટલી પણ નથી. 20 વર્ષની વોરંટીના પ્રમાણે જોઈને તો હું તમને મિત્રો મારા ફોનની અંદર જ વેબસાઇટ ઓપન કરીને બતાવી દઉં કે આની કિંમત કેટલી છે. કરલોનની ઓફિશિયલ વેબસાઇટમાં જ આપણે જોઈ લઈએ. ડ્યુઓ રેસ્ટ પ્રીમિયમ ફોમ મેટ્રેસ 72x60ની સાઇઝ છે, ક્વીન સાઇઝની. 6 ઇંચનું ગાદલું જોઈને 72x60માં 6x5 ફૂટમાં તો 19,133 ડિસ્કાઉન્ટ બાદ કરીને છે. MRP બતાવે છે 21,500 ને 21,259. અને ગાદલું 6 ઇંચ અને 8 ઇંચની જાડાઈમાં અવેલેબલ છે. આ જે થિકનેસ છે ને 6 ઇંચ અને 8 ઇંચ મળે. મિત્રો કરલોનનું આ ગાદલું માસ્ટર રૂમ અને પેરેન્ટ્સ રૂમ બંને રૂમ માટે રેકમેન્ડેડ રહેવાનું છે. એટલે કે મોટી ઉંમરના વ્યક્તિ હોય અથવા માસ્ટર રૂમ હોય, યંગસ્ટર, એના માટે પણ રેકમેન્ડેડ રહેશે. પરંતુ ચાઇલ્ડ રૂમ માટે હું ઓછું રેકમેન્ડ કરીશ. ચાઇલ્ડને બોન્ડેડ ફોમ વાળા ગાદલાની જરૂર નથી.
નોર્મલ તમે કોઈ પણ ફોર્મના બનેલા ગાદલા આપો તો વધારે સારું બોન્ડેડ કરતા, કારણ કે એને હાર્ડ સરફેસની જરૂર નથી, સિવાય કે ચાઇલ્ડનો વજન બહુ વધારે હોય તો. બાકી નોર્મલી માસ્ટર રૂમ અને પેરેન્ટ્સ રૂમ, આ બંને રૂમ માટે આ ગાદલું બેસ્ટ રહેશે. ખાસ કરીને પેરેન્ટ્સ રૂમ માટે તો બેસ્ટ રહેવાનું છે, કારણ કે મોટી ઉંમર હોય, માનો કે તો ક્યારેક સોફ્ટ સરફેસ યુઝ કરવી તો કરી શકાય, નોર્મલી ફોર્મ સરફેસ યુઝ કરવી વધારે સારી અમુક ઉંમર પછી, તો એ લોકો હાર્ડ સરફેસ પણ યુઝ કરી શકે. તો કર્લોને આ બજેટની અંદર બહુ સારી વસ્તુ મિત્રો બનાવેલી છે.